અમારા દેશમાં કારેલાનું શાક બને, અહીંયા ખબર નહીં કઈ બને. પહેલા ઉપર કાઢી નાખે કારેલા બધું છોડા ઉપર, અસલી તત્વો બધું નીકળી જાય. પછી મીઠાની અંદર બધું એને એ કરી નાખે, પછી તરે, પછી ગોળ નાખે. ક્યાં કારેલા રહ્યું, ક્યાં કારેલાનું ખૂન કરી નાખે. તો જો કહેવાનું શું કહેવાય, હવે તમે સીધા જે હોય ને કાચા કારેલા ખાઓ ને એ આટલું જ ખાઓ, પણ એ જે ગુણ કરે ઓલું 1 કિલો તરેલું ના કરે એટલું જ. એટલે ખોરાકમાં છે ને કથા વાર્તા પણ, જેમાં ઘણા લાખ માણસ કથા સાંભળતા હોય છે, મોટા અગ્નિ કથાકાર હોય છે, કોઈને એક બીડું છૂટે નહીં, અને કોઈ લેવા દેવા ના હોય, કથા કહીને જતો રહે, આમ જતા આમ જતા, કોઈ નાવા નીચવાનું કોઈ વ્યવહાર નહીં, કાંઈ નહીં. કથા વાર્તામાં પ્રકાર છે. કથા જીવનું જીવન ક્યારે બને, પ્રગટની કથા હોય ને તો, બાકી તો આકાશમાં ધડાકા, કાંઈ કામમાં ના આવે.